હનુમાનજી મંદિરે પોષણ ઉત્સવ 2024 વાનગી હરીફાઈ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત મહિલા અને બાળ વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યા, જેમાં ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન ICDS દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન તેતરવા સેજાના બાબર મુકામે યોજવામાં આવ્યો, જેમાં સેજાના મુખ્ય સેવિકા બારૈયા સોનલબેન અને PSC સંગીતાબેન આસલ અને ભાભરના તમામ ICDS સ્ટાફ સાથે તેતરવા સેજાના 32 કેન્દ્રની કાર્યકર બહેનો અને હેલ્પર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાબર પાલિકા પ્રમુખ સાકરબા ભલુબા રાઠોડ, ભાબર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, ગણપતસિંહ રાઠોડ, હિતેશ ઠક્કર, હીરાબા, ભરતભાઈ માળી, રાજુભાઈ ઠાકોર સહિત ભાબર જૂના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કિશોરીઓ, ધાત્રીઓ, સગર્ભાઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા, જેમાં આંગણવાડીમાં મળતા THR પેકેટમાંથી બનતી વિવિધ વાનગીઓ અને મલ્ટી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું। આયોજનમાં પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું। રોજિંદા જીવનમાં ઘરમાં બનતી વાનગીઓનો વધારેમાં વધારે ઉપયોગ થાય અને પોષણ મળી રહે તેવી વાનગીઓના વપરાય તેવો ઉદ્દેશથી કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં 1 થી 3 નંબરમાં વિજેતા બહેનોને ભેટ સહિત હીરાબા ઠક્કર દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું। 4 થી 6 નંબર આવનાર બહેનોને ભેટ સહિત રોકડ ભેટ આપવામાં આવી। આ કાર્યક્રમ દરમિયાન ભાબર જૂના વિસ્તારમાં આવેલ બહેનો, બાળકો, ભૂલકાઓ તેમજ તમામ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને પોષણ ઉત્સવ 2024ના કાર્યક્રમને સફળ બનાવ્યો। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાબર, બનાસકાંઠા।